મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય 5 ના ગુજરાતીમાં મિત્રો આપણે ઓડે રેગ્યુલર એવો આખું કાવ્ય છે પૂરું કર્યું તો હોળીને લગતું કાવ્ય છે. તેની અંદર સ્વાધ્યાયમાં આપણે બે પ્રશ્નો કર્યા હતા. આજે ત્રીજો પ્રશ્ન પેજ નંબર 83 ઉપરથી કાકાની ઉછાળી ટોપીને ઉડે રેગ્યુલર થોડાએ મરજદા લોપી ઉડે રેગ્યુલર કાવ્ય પંક્તિ સમજાવવાની છે. એટલે હોળી રમતી વખતે મિત્રો કોઈ હવે વધારે પેલું મર્યાદા રાખતો નથી, એટલે કે કોઈ સંકોચ રાખતો નથી. જો સંકોચ રાખે તો પછી હોળી રમી શકે નહીં, આ એવી વાત છે. સમજાણું તમને? અને હોળી રમતા રમતા જો ભૂલથી પણ મર્યાદાનો પ્રશ્ન આવે તો પછી હોળી રમી જ ન શકાય. કોઈને કલર ઉડાડવો હોય, આપણાથી મોટા હોય તો આપણે અચકી એવું ના થાય એટલા માટે મર્યાદા મૂકી છે એવું કહેવામાં આવે છે. બીજું છે ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાબ મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાબ. ખજૂર ધાણી અને શ્રીફળ એ ઘેરૈયાઓ માંગે છે, હકથી માંગે છે. મળતા લાગો વધતી આગે એટલે જેમ જેમ મળતા જાય તેમ આગળ વધતા જાય ઉડે રે ગુલાબ. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાબ. ક્યાંથી શરૂ કરવાનું છે? જો ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાબ ત્યાંથી લઈને જે દોડિયા તે આજે પાવ્યા ઉડે રે ગુલાબ 4 પંક્તિ લખવાની છે. ઓકે, એ તમને કાવ્યમાંથી મળી જશે. હવે સૂચના પ્રમાણે કરો. પહેલું, તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો. તો મિત્રો આપણા સિટીની અંદર ઘણા બધા તહેવારો ઉજવાય છે. અલગ અલગ ધર્મના તહેવારો ઉજવાય છે. હિન્દુ ધર્મના, મુસ્લિમ ધર્મના, ખ્રિસ્તી ધર્મના, પંજાબી ધર્મના, મદ્રાસી ધર્મના, સાઉથ ઇન્ડિયન્સ એના ઘણા બધા એટલા બધા તહેવારો છે. આપણે ઘણા બધા તહેવારો, રાષ્ટ્રીય તહેવારો છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જે રાષ્ટ્રીય તહેવારો તરીકે ઉજવવામાં આવે છે. ગાંધી જયંતિ, મહાપુરુષો છે એમના પણ જે જન્મ જયંતિ અને નિર્વાણ દિન છે, મહાપુરુષો છે એના જન્મદિન, એ બધા તિથિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 11, પૂનમ, અમાસ ન ગણી શકે એટલા તહેવારો આપણા ભારતમાં છે. તમને ગમતા બે તહેવારોના નામ લખો. નોર્મલી હિન્દુ ધર્મની અંદર ગમતા તહેવારોની અંદર દિવાળી અને હોળી આ બે મુખ્ય હોય છે. તહેવારો તમને શા માટે ગમે છે ટૂંકમાં જણાવવાનું છે, કારણ કે ત્યારે નવા કપડાં લઈને નવા વર્ષની શરૂઆત થાય છે. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે. જુદો પડતો શબ્દ શોધીને તેના પર રાઉન્ડ કરવાનો છે. પિચકારી, ઘેરૈયા, નંગ અને ફટાકડા. દિવાળીમાં ફટાકડા હોય પણ 3 વસ્તુ હોળીની છે એટલે ફટાકડા ઉપર રાઉન્ડ છે. વરસાદ, પાણી, વાદળ અને ઘાણી. તો અહીંયા વરસાદ, પાણી અને વાદળ છે, ઘાણી ઉપર રાઉન્ડ આવશે. ઘર, સાબુ, દરવાજો અને દિવાલ. ઘર, સાબુ, દરવાજો, દિવાલ. તો સાબુ ઉપર રાઉન્ડ આવશે, કારણ કે ઘર, દિવાલ અને દરવાજો એ એક છે. સૂર્ય, તડકો, ધરતી અને ગરમી. સૂર્ય, તડકો, ધરતી અને ગરમી. તો ધરતી જુદું પડે છે કારણ કે સૂર્યના તડકા ને ગરમી હોય. ખજૂર, ધાણી, પિચકારી ને રાખડી. રાખડી જુદું પડી જાય છે. કાકા, ભાભી, મામી, મમ્મી. કાકા, ભાભી, મામી અને મમ્મી. તો અહીંયા મમ્મી અલગ પડી જાય કારણ કે કાકા, ભાભી, મામી આપણા સગા છે, સંબંધી. તો માં તો માં જ છે. પછી શબ્દકોશના ક્રમમાં પહેલું આવશે ખજૂર, પછી આવશે ચૂંદડી, પછી આવશે ધાણી, પછી ઘેરૈયો, પછી પિચકારી, પછી ધાણી અને પછી ઉછાળવું. ઓકે, તો અહીંયા આપણે પેજ નંબર 83 અને 84 ઉપરના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર કરી લીધા છે મિત્રો. ઓકે, જે તમારી કઈ બુક્સમાં પાઠ્યને નોટબુકમાં એક વાર લખવાના છે. પેજ નંબર 83, 84. આગળ હવે શુભાષિતો આપણે
આવતા લેક્ચરમાં શરૂ કરીશું 84 અને 83 આ બે પેજ ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો કેટલા કર્યા છે 3 થી 7 આટલા ક્વેશ્ચન્સ આપણે કરેલા છે જે તમારે તમારી બંને વાક્યને લખવામાં 1 ટાઈમ એટલે કે 2 ટાઈમ લખવાના છે બરાબર છે મિત્રો ઓકે ચાલો તો હવે આટલું તમારે વ્યવસ્થિત રીતે કરી લેવાનું છે મળશું આવતા નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ